साथी मित्रों, आज गुरुवाરના શુભ દિવસે આપણે સાંભળીશું શ્રી જલારામ બાપાનો મંત્ર જાપ 108 વખત ગુજરાતી લખાણ સાથે. શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભગવત સ્મરણમાં. શ્રી જલારામ બાપાના ચરણોમાં જે જાય છે તેના દુઃખ દર્દ બાપા દૂર કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ઘણા સ્વરૂપે ઈશ્વર પૃથ્વી પર અવતાર લે છે અને ધર્મ પ્રત્યે પ્રેમ અને આદરથી સ્થાપના કરી લોકોને નવો રસ્તો બતાવે છે. આવા અવતારી પુરુષમાં બાપા મોખરે છે. શ્રી વીરપુરવાળા શ્રી જલારામ બાપાથી કોણ જાણ્યું છે? શ્રી જલારામ બાપાનું સ્મરણ માત્રથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને દુનિયામાં લોકો તેમને સર્વોત્તમ ગુરુ તરીકે દરજ્જો આપે છે. આપણે શ્રી જલારામ બાપાનો મંત્ર જાપ શરૂ કરીએ તે પહેલા જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવવા આવનારી નવી વિડીયો માટે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. શ્રી ગણેશાય નમઃ. શ્રી રામ જય જલારામ. 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 શ્રી રામ જય
जय राम जय जलाराम। श्री 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 राम जय जलाराम। श्री
રામ જય જલારામ શ્રી 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 રામ જય જલારામ સાથી મિત્રો, આ હતું શ્રી જલારામ બાપાનો મંત્ર જાપ 108 વખત ગુજરાતી લખાણ સાથે. હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. નિત્ય આવા ભક્તિમય મંત્ર જાપ સાંભળવા માટે ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.